हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, આજે આપણે જોશું ટિંડોળા બટેટાના શાકની રેસીપી કે જેને આજે આપણે એક અલગ જ અને ટેસ્ટી મસાલા સાથે બનાવશું. અને મજાની વાત તો એ છે કે આ મસાલાને તમે એક વખત બનાવી અને 2 થી 3 મહિના માટે રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકો છો. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લે સુપર ટેસ્ટી મસાલા સાથે ટિંડોળા બટેટાના શાકની રેસીપીને. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકि કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી बहुत ही खूबसूरत है. ટિંડોળા બટેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ ટિંડોળા લીધા છે, જેને મેં પાણીથી સરસ રીતે ધોઈ લીધા છે. અને ત્યારબાદ તેનો ઉપરનો અને નીચેનો ભાગ કટ કરી અને મેં આ રીતના એક ટિંડોળામાંથી 4 પીસ થાય તે રીતના લાંબા લાંબા તેને કટ કરી લીધા છે. અને સાથે મેં 2 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, જેની સ્કિનને નીકાળી અને તેને પણ મેં આ રીતના લાંબા ચિપ્સમાં મીડિયમ થિકનેસમાં કટ કરી લીધા છે. અને ત્યારબાદ તેને મેં પાણીમાં ડીપ કરી દીધા છે, જેથી કરીને ઓક્સિડેશન પ્રોસેસને કારણે તે કાળા ના પડી જાય. તો હવે ફટાફટથી આપણે શાકનો વઘાર કરી લઈએ. જેના માટે કડાઈમાં આપણે 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું અને તેલને થોડું ગરમ થવા દેશું. અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં ½ ટીસ્પૂન રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટવા લાગે એટલે આપણે તેમાં ½ ટીસ્પૂન જીરું એડ કરી દઈશું. પિંચ ઓફ હિંગ એડ કરી દઈશું. 7 થી 8 મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. 2 નંગ લીલા મરચાંને આ રીતના લાંબા સમારીને એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં કટ કરેલા ટિંડોળા એડ કરી દઈશું અને સાથે કટ કરેલા બટેટાને એડ કરી દઈશું. અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ કડાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બધું આપણે 7 થી 8 મિનિટ જેવું કૂક કરી લઈશું. અને ત્યાં સુધીમાં આપણે શાકમાં એડ કરવા માટેના મસાલાને પ્રિપેર કરી લઈએ. જેના માટે એક ફ્રાય પેનમાં આપણે 2 ટેબલ સ્પૂન આખા ધાણા લઈ લઈશું. સાથે 2 ટેબલ સ્પૂન જીરું લઈ લઈશું. 2 ટેબલ સ્પૂન શિંગદાણા લઈ લઈશું. અને ફ્રેન્ડ્સ, આ શિંગદાણા છે તેને મેં થોડા શેકેલા છે, કેમ કે આપણે એને લાંબા સમય સુધી સ્ટોર કરવા હોય તો તેને આપણે થોડા શેકીને સ્ટોર કરીએ તો તે એવા ને એવા જ રહે છે. અને સાથે 5 થી 6 નંગ જેટલા સૂકા લાલ મરચાં લઈ લઈશું. અને બધું જ આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા જઈને સરસ રીતે શેકી લઈશું. અને અરાઉન્ડ 2 થી 3 મિનિટ જેવું શેકાયા બાદ બધા જ મસાલામાંથી એક સરસ સુગંધ આવવા લાગી છે. તો હવે આપણે તેમાં 5 થી 6 નંગ જેટલા આખા મરીના દાણા એડ કરી દઈશું, જેને એડ કરવા ટોટલી ઓપ્શનલ છે. અને સાથે 1 ટેબલ સ્પૂન સૂકા ટોપરાનું ઝીણું ખમણ એડ કરી દઈશું. અને ફરી બધું આપણે ગેસની લો ફ્લેમ પર 1 મિનિટ જેવું શેકી લઈશું. અને 1 મિનિટ બાદ ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આ બધા જ મસાલાને આપણે થોડા ઠંડા થવા દઈશું. અને મસાલા થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું અને તેને પલ્સ ગ્રાઇન્ડ કરી અને અધકચરો પાવડર પ્રિપેર કરી લઈશું. તો મસાલાનો મેં આ રીતનો અધકચરો પાવડર પ્રિપેર કરી લીધો છે. અને હવે અરાઉન્ડ 8 મિનિટ જેવું થઈ ગયું છે, તો એક વખત આપણે શાકને ચેક કરી લઈએ. ટિંડોળા અને બટેટા બંને 80 to 85% જેટલા કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેમાં બાકીના બધા મસાલા એડ કરી દઈએ. જેમાં સૌથી પહેલાં આપણે ½ ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું એડ કરી શકો છો. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું.
અને ત્યારબાદ કઢાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની લો ફ્લેમ પર બધું આપણે ફરીથી 2 મિનિટ જેવું કૂક કરી લેશું, જેથી કરીને બધા મસાલાની ફ્લેવર છે તે શાકમાં સરસ રીતે આવી જાય. અને 2 મિનિટ માટે શાકને કૂક કર્યા બાદ આપણે તેમાં 1 ટીસ્પૂન સફેદ તલ એડ કરી દઈશું. 2 ટેબલસ્પૂન પ્રિપેર કરેલા મસાલાને એડ કરી દઈશું. અને ઇનકેસ જો મસાલો વધે તો તમે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને બહાર 1 મહિના માટે અને રેફ્રિજરેટરમાં 3 થી 4 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો. 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર એડ કરી દઈશું ને થોડી સમારેલી કોથમીર એડ કરી દઈશું અને બધું હળવા હાથે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો સુપર ટેસ્ટી ટીંડોળા બટેટાનું શાક તૈયાર છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને ગરમા ગરમ રોટલી સાથે તેને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ નવા મસાલા સાથે ટીંડોળા બટેટાના શાકની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકિ જિંદગી ખૂબસૂરત હૈ.